જેના નસીબમાં હશે એને મા બાપની સેવા કરવા મળશે, જેને સેવા કરવી છે એને મા બાપ હોતા નથી. આજે હું બધાને વિનંતી કરું છું કે ઘરમાં જો મા બાપ બેઠા હોય ને એની સેવા તમે કરી લેજો. તું વરસતો જાય છે, તૂટીને હું વિખરાઉં પણ ત્યારે અમે વડતાલ દર્શન કરવા જતા ત્યારે મારા પિતા મને ખભે ઉચકી મને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરાવતા. તમારો ખૂબ ખૂબ આભાર. તારું છૂટે નહીં પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. બધા એવું કે આ 7 મહિનાની છોકરી નહીં જીવે, પણ મારા પપ્પા એવું કે ના, આ તો મારો જીવ છે અને એ તો જીવશે જ. મારા વાલા તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું યાદ છે મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. આભાર માનવો જોઈએ, પણ એ વ્યક્તિ છે જ નહીં. એ તો 8 વર્ષ પહેલા જતા રહ્યા છે. હું કોનો આભાર માનું?